રોડ નહીં તો ટોલ નહીં. સામખિયારી ટોલ નાકા ઉપર સ્વૈચ્છિક વાહનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો. કચ્છમાં સૌથી મોટા એવા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કે જે કરોડો રૂપિયાનો ટોલ ચૂકવે છે, તેમણે આંદોલનનો રણશીંગું ફૂંકી દીધું છે અને નો રોડ નો ટોલના એલાન સાથે હડતાળની શરૂઆત કરી છે. ઐતિહાસિક એવી હડતાળના પગલે કચ્છના હજારો વાહનોના પૈડા થંભી ગયા છે. ઐતિહાસિક એવી આ સ્વૈચ્છિક હડતાલના સાથે વાર્ષિક કરોડો રૂપિયાથી વધુની ટોલની આવક આપતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકારોએ હજારો વાહનોના પૈડા થંભાવી હડતાલ શરૂ કરી છે. કચ્છના કોઈ ગામની શેરી હોય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રસ્તામાં ખાડા છે કે ખાડાઓમાં રસ્તા, એવી વિકટ સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે શૌર્ય લડત શરૂ કરાઈ છે. કચ્છભરના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો એક સાથે મળીને કરેલો નિર્ણય તંત્રને પગલાં ભરવા મજબૂર કરશે એ બાબતે કોઈ જ શંકા નથી. આગેવાનોએ જણાવ્યું હતું કે અમને આશ્વાસન નહીં, પરિણામ જોઈએ. જ્યાં સુધી પૂરી સર્વિસ ન મળે ત્યાં સુધી અમે ટોલ આપશું નહીં. જો તંત્ર અમારી માંગ ન સ્વીકારે તો અમારા વાહનો બંધ રહેશે. સામખિયારી ટોલ નાકા પર હડતાલની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસ પહેલા જ લોડિંગ બંધ કરવામાં આવ્યું હતું. હવે સ્વૈચ્છિક હડતાલમાં માર્ગો પરની ગાડીઓ થોભાવી દેવાઈ છે. હજારોની સંખ્યામાં આગેવાનો સામખિયારી સહિત વિવિધ ટોલનાકા પર પહોંચ્યા છે. નો રોડ નો ટોલના નારા સાથે લડત તેજ બનાવાઈ રહી છે અને ટ્રાન્સપોર્ટર્સ સાથે ડ્રાઈવરો ટેક્સી એસોસિએશન પણ લડતમાં જોડાયા હતા. હાજી છંત્રા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. તો કચ્છ જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટના આગેવાનો, ટ્રક માલિકો, મોટી સંખ્યામાં ડ્રાઈવર મિત્રો આજે આ મુહિમમાં જોડાણા છે. તો આ મુહિમનો ઉદ્દેશ એક જ છે, સારા રોડ આપો. નેશનલ હાઈવે ઓથોરિટીને અમે છેલ્લા 2 વર્ષથી અમે આવેદનપત્રો અને રજૂઆતો કરીને હવે થાક્યા છીએ. છતાં પણ ટોલ રોડ, જે ટોલ ઉપર જે ટોલ વસૂલે છે એ રોડને પણ જો સારી ગુણવત્તામાં એ નથી અમને આપતા, તો એનો અમારો વિરોધ છે. એ વિરુદ્ધ અમે અમારી શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે સ્વયંભૂ ટ્રક માલિકો પોતાની ટ્રકોને પાર્કિંગ કરાવી અને એક સરકારને અને ટોલ કંપનીને અમે એક સંદેશો આપીએ છીએ કે ભાઈ, જો અમારી પાસેથી તમારે ટોલ લેવો હોય તો અમને કોઈ વાંધો નથી, પણ અમને સારા રોડ, ગુણવત્તાપૂર્વક અમને યુરોપ જેવા અમને રોડ આપો, તો જ અમે તમને ટોલ આપીશું. નહીતર અમે અમારો સ્વૈચ્છિક રીતે અમે આંદોલન અમારો જારી રાખશું. મારું નામ ધીરેન્દ્રસિંહ જાલુભાઈ મોકા છે. હું આખા કચ્છ જિલ્લા ટેક્સી એસોસિએશનનો પ્રમુખ છું. આજે અમે તમામ ટ્રાન્સપોર્ટરને જાહેરમાં સમર્થન આપ્યું છે. અમે આજે 250 થી 300 જણા ટેક્સીવાળા આવ્યા છીએ. નો રોડ નો ટોલની માંગ છે ને અમે જાહેરમાં એ લોકોને સમર્થન દઈએ છીએ. ને જ્યાં સુધી આ રોડનો નિકાલ નહીં આવે ત્યાં સુધી એક ગાડી ટેક્સીવાળા ટોલ ભરશે નહીં. જય હિન્દ, જય ભારત.